નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ અલગ અલગ કોર્ટે ચેક રિટર્નના અલગ અલગ 5 કેસોના 5 આરોપીઓને 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ કરતા દોઢા કે બમણી રકમના વળતર જે તે ફરિયાદીઓને ચૂકવવામાં તથા મોટાભાગના આરોપીઓ સજા સંભળાવતી વખતે કોર્ટમાં ગેરહાજર રહેતા નીતોને વધુ 2 માસની સજા તથા તેઓને જેલમાં મોકલવા માટેના અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરી તેમની બજાવણી માટે પાટણના ડીએસપીને મોકલવામાં આદેશ કર્યો છે. આ કેસોની વિગતો એવી છે કે પાટણના રાજપુર ગામમાં ચેનાજી ઠાકોર પાસેથી મકાન બાંધકામ માટે રૂપિયા 1,63,500 ની રકમ હાથ ઉછીની લેનાર ગામના જ અરવિંદભાઈ પ્રજાપતિએ લેણા પેટે આપેલો ચેક પૂરતા બેલેન્સમાં અભાવે પાછો ફરતા ફરિયાદી ચેનાજીએ પોતાના વકીલ બીબી ઠાકોરે મારફતે નોટિસ આપી હતી અને બાદમાં કેસ દાખલ કરતા પાટણના મેજિસ્ટ્રેટ SS જાની બંને પક્ષોની રજૂઆતો સાંભળી આરોપીને 1 વર્ષની સાદી કેદ અને રૂપિયા 2,45,250 નું વળતર ફરિયાદી ચૂકવવાના આદેશ કરી તેની સામે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરતા આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી પાટણ કોર્ટમાં હાજર થતા તેમને સજા ભોગવવા માટે જેલમાં મોકલ્યા હતા. બ્યુરો ચીફ, CNCC ગુજરાત, પાટણ.